કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે? હું આજે આ મંચ ઉપરથી ખુલ્લેઆમ જાહેરમાં કહું છું કે આપણી બહેનોએ વહેલા જાગીને સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે, એ દૂધના પૈસામાંથી CR પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે. ગુજરાતના લગભગ જિલ્લાઓમાં CR પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી, ધાક ધમકી કરી, મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી, સહકારના પૈસાથી જમીનો લીધી, સહકારના પૈસાથી કમલમ બન્યા. એ કમલમમાં એસી લાગ્યું અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારો આ ભાઈઓને. દોસ્તો, આપણા દૂધના પૈસે બનેલા કમલમમાં બેઠેલો માણસ આપણા વિરુદ્ધમાં વર્તન કરે છે. ફેડરેશન દ્વારા તમામ જિલ્લા સંઘોને સરખો ભાવ ચૂકવવામાં આવે છતાંય નીચે ખેડૂતને એનો લાભ નથી મળતો. દોસ્તો, સહકાર એટલે શું? જે દિવસે ત્રિભુવનદાસ પટેલ, વર્ગીસ કુરિયન આવા આગેવાનોએ ગુજરાતની અંદર સહકાર ક્ષેત્રની સ્થાપના કરી ત્યારે એનું પહેલું સૂત્ર યાદ કરો, નહીં નફો નહીં નુકસાન. એવી રીતે ચાલતી વ્યવસ્થા એટલે સહકાર વ્યવસ્થા. મારી વાત સાચી છે કે ખોટી? નહીં નફો નહીં નુકસાન, એનું નામ સહકાર. આજ શું થયું છે? ખેડૂતને નહીં નફો અને ભાજપને નહીં નુકસાન. ભાજપને કાયમ નફો અને ખેડૂતને કાયમ નુકસાન, એનું નામ સહકાર કરી નાખ્યું છે. દોસ્તો, જેના ઘરમાં એક બકરી ન હોય એ માણસ બેંકોના સંઘના ડિરેક્ટરો બનીને ફરે છે. સંઘનો ચેરમેન આંગણે એક બકરી ન હોય, એક ગાય ન હોય, એક ગધેડી ન બાંધી હોય, એવા માણસો ડિરેક્ટરો બની અને ખેડૂતોના દૂધનો વહીવટ કરી રહ્યા છે. દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવાનો છે. એ લોકો ખોટા છે તો એમને સત્તામાં લાવે છે કોણ? એ લોકો ચોર છે તો એને સત્તામાં કોણ લાવે છે? મિત્રો, મારે તમને વિનંતી કરવી છે કે આ સહકારી મંડળીમાં, આ ડેરીમાં ભાવ ફેર કેમ નથી મળતો? કોણ